સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો મેસેજ મળ્યો છે। મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની આ ધમકીભર્યો મેસેજ 6 જગ્યાએ બોમ્બ મૂક્યા છે। હવે આ મેસેજ મળતા જ એજન્સીઓ સતર્ક થઈ છે અને એજન્સીઓ સતર્ક રહે તેવો મેસેજમાં ઉલ્લેખ કરાયો છે। કોઈ હેલ્પલાઇન નંબરના વોટ્સએપ નંબરથી આ મેસેજ આવ્યો છે। ટ્રાફિક વિભાગ દ્વારા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ જે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે, પરંતુ શંકાસ્પદ જગ્યાઓ પર તપાસ કરાઈ, પરંતુ હાલ કંઈ પણ એવું શંકાસ્પદ મળી આવ્યું નથી। પરંતુ ટ્રાફિક વિભાગ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ એલર્ટ પર છે। તો તમને વિગતો આપી દે કે જ્યાં મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો મેસેજ મળ્યો છે અને આ ધમકીભર્યા મેસેજમાં ઉલ્લેખ છે કે 6 જગ્યા ઉપર બોમ્બ મુકાયા છે, એજન્સીઓ સતર્ક રહે તેવો મેસેજમાં ઉલ્લેખ છે। કોઈ હેલ્પલાઇન નંબરના વોટ્સએપ નંબરથી આ મેસેજ આવ્યો છે।